નમસ્કાર, જય ગોપનાથ મહાદેવ. હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા. મિત્રો, આજે 13 જાન્યુઆરી 2026ના રોજ આજે આપણે ખેડૂતોને જે ડુંગળીના ભાવ મળી રહ્યા છે તમામ માર્કેટ યાર્ડની અંદર, ગુજરાતની અંદર, આ તમામ માર્કેટ યાર્ડની અંદર જે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે એ બાબતે આજે આપણે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને રજિસ્ટર યાદી દ્વારા આપણે પત્ર આજે રવાના પણ કરી દીધો છે. તો આ વિડીયો દ્વારા હું તમામ મીડિયા અને તમામ ખેડૂતોને એક અપીલ કરવા માટે આ વિડીયો રજૂ કરી રહ્યો છું કે આજે મારો એક નાનો હોદ્દો તાલુકા પંચાયતના સભ્યનો, એ હોદ્દાને આધીન મેં આજે ગુજરાતના મુખ્યમંત્રીને એક રજૂઆત કરી કે હાલમાં જે માર્કેટ યાર્ડની અંદર ડુંગળી આવી રહી છે, આ તમામ ડુંગળીના ભાવ એકદમ નીચા ખેડૂતોને મળી રહ્યા છે. એટલે કે 150 પ્રતિ મણ કે 160, 140 આવા બહુ નજીવા નીચા ભાવ ખેડૂતોને પ્રતિ મણ, એક મણના ભાવ મળી રહ્યા છે. ડુંગળીની તમામ આવક, એટલે કે આવકનો 80% જથ્થો, માર્કેટ યાર્ડની અંદર આવતી ડુંગળીનો 80% જથ્થો એ એકદમ નીચા ભાવથી વેચાઈ રહ્યો છે. એટલે કે 150 પ્રતિ મણ કે તેથી નીચા 120, 140, 130 આવા ભાવથી વેચાઈ રહી છે. આવા ભાવ જો ખેડૂતોને આવે ને તો ખેડૂતોનું કશું ઉકળે નહીં. એટલે કે ખેડૂતોને ડુંગળી પડતર 170 રૂપિયા પ્રતિ મણ, એટલે કે 3.5 થી 4 મહિના ખેડૂત ડુંગળી પકવી રહી ને બિયારણ સહિત, બિયારણ, દવા, ખેડ, ખાતર, પાણી, મજૂરી અને છેલ્લે એક થેલીની કિંમત અને એને સીવવાની સૂતળી સહિત જો ખર્ચ ગણવામાં આવે અને માર્કેટિંગ યાર્ડ સુધીનું ભાડું, આ તમામ મુદ્દાઓ જો આમાં જોડવામાં આવે ને તો ખેડૂતને એક મણ ડુંગળી 170, 180 કે 190 કે 200 સુધી પડતર થાય છે. અને હમણાં દિવાળી બાદ તરત જે વાવાઝોડું આવ્યું, માવઠું આવ્યું, આ માવઠામાં અનેક ખેડૂતોની ડુંગળી ચોપાટ થઈ ગઈ, ખરાબ થઈ ગઈ. તો એવું ખાસ કાંઈ ઉત્પાદન પણ મળી રહ્યું નથી. એક સમય હતો કે ખેડૂતોને એક વીઘામાંથી 110 થેલા, 90 થેલાથી લઈ 110 થેલા ડુંગળીનું ઉત્પાદન થતું હતું. થેલીનો માપ તો તમને ખબર છે કે 2.5 મણ આજુબાજુ હોય છે. 50 કિલોથી 52 કિલો, 55 કિલો જેવી ભરતી એ થેલાનું માપ છે. આવા 90 થી 110 થેલાનું ઉત્પાદન પ્રતિ વીઘે થતું હતું. પરંતુ આ માવઠા બાદ જે ડુંગળીઓ ખરાબ થઈ, ડુંગળીમાં જે રોગ આવ્યા, એના કારણે અત્યારે ખેડૂતોને ઉત્પાદન પણ માત્ર વીઘે 30 થી 40 કે વધીને 60-70 થેલા ડુંગળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સારામાં સારું ઉત્પાદન હોય તો 70 થી 80 થેલા થઈ રહ્યું છે. તો ખાસ કાંઈ ઉત્પાદન પણ નથી. સામે બજાર ભાવ સારામાં સારી ક્વોલિટી હોય તો 350 કે તેથી વધુ ભાવ આવે છે પ્રતિ મણના. પરંતુ એવરેજ તો બધી 200 થી નીચે જ વેચાણ થઈ રહ્યું છે. 150માં, 120માં, 130માં આવું જ વેચાણ થઈ રહ્યું છે. તો મારે તમામ ખેડૂતોને, તમામ સરપંચોને, તમામ તાલુકા પંચાયતના સભ્યોને, તમામ જિલ્લા પંચાયતના સભ્યોને, તમામ ગુજરાતના ધારાસભ્યોને, સાંસદ સભ્યોને એક નમ્ર અપીલ છે કે તમે તમામ લોકો આ ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોને બચાવો. અને ખેડૂત પોતે પણ જાતે પોતાના વિસ્તાર મુજબ પોતાના તંત્રને કે મુખ્યમંત્રીને કે કોઈ પણ કૃષિ મંત્રીને આ પત્રો લખી અને જાણ કરો કે આવા ભાવ 160, 70 કે 200 સુધી ભાવ ખેડૂતને પહોંચાય તેમ નથી. સૌ ખેડૂતને 450 કે તેથી વધુ ભાવ મળે તો જ અત્યારે એમનું કંઈક ઉકળે એમ છે. બાકી આવા ભાવથી ખેડૂત તો પાયમાલ થઈ જશે. તો મેં આજે મારા હોદ્દાને આધીન એક પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અને આ વિડીયા થકી સોશિયલ મીડિયામાં અને સમાચાર મીડિયામાં પણ હું અપીલ કરું છું કે સૌ જાગૃત બનો અને મુખ્યમંત્રી અથવા તો તમારા જે કાંઈ વિસ્તાર મુજબ હોદ્દા લાગુ પડતા હોય એને પત્રો લખીને કે જાણ કરો કે ભાઈ ડુંગળીના ભાવ મુદ્દે સરકારમાં જાણ કરવાની જરૂર છે. માર્કેટિંગ યાર્ડના 80% જથ્થો, આવકનો 80% જથ્થો એ 150 કે 200 સુધીના ભાવથી વેચાય છે પ્રતિ મણ. એક મણના 150 થી ઓછા દરે વેચાય છે. જૂજ જથ્થો 20% જથ્થો જ
200, 250 કે 300 રૂપિયા કે 350ના ભાવે વેચાય છે, કોઈ પણ ડુંગળી હોય. પરંતુ આ ભાવ પોષણક્ષમ ભાવ નથી. દરેક મીડિયાને મારી વિનંતી કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને શક્ય હોય તો મુખ્યમંત્રી સુધી પણ પહોંચે એવી સૌને અપીલ છે. અને મુખ્યમંત્રી દ્વારા ત્વરિત એક નિર્ણય લેવામાં આવે, સરકાર દ્વારા ત્વરિત એક નિર્ણય લેવામાં આવે કે આવતી તારીખ 30/4/2026 સુધી તમામ માર્કેટિંગ યાર્ડને એક નિર્ણય આપવામાં આવે કે ભાઈ દરેક ખેડૂતની ડુંગળી 450 કે તેથી વધુના ભાવથી જ ખરીદીની શરૂઆત કરવી. 450થી નીચેથી શરૂઆત જ ન કરવી. માર્કેટિંગ યાર્ડને જ એના એપીએમસીના તમામ ડાયરેક્ટરોને જ આ ફરમાવી દેવામાં આવે કે તમારે ભાઈ ડુંગળીનો ભાવ છે એ સારામાં સારી ક્વોલિટી હોય તો એના તમારે 450ના ભાવથી જ શરૂઆત કરવી, તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એમ છે. બાકી ખેડૂતો પાયમાલ થઈ જાય એમ છે, પૂરું થઈ ગયું છે ખેડૂતોનું. ખેડૂતોને નહીં બચાવી શકીએ તો આપણું કોઈ હોદ્દાનું કોઈ મહત્ત્વ નહીં રહે. એટલે દરેક સુધી આ વિડીયો પહોંચે અને તાત્કાલિક નિકાસ ખોલવામાં આવે, વિદેશી નિકાસ ખોલવામાં આવે તો જ આપણી ડુંગળીના ભાવ મળે એમ છે. તો તમામ જનતા, તમામ ખેડૂતો, તમામ રાજકીય વર્ગ, સામાજિક વર્ગ, વેપારી વર્ગ તમામને મારી વિનંતી છે કે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે એવા પ્રયત્ન કરો. સૌને મારી અપીલ છે. જય જવાન, જય કિસાન, જય ગોપનાથ મહાદેવ.